જીવન છે એ સૌંદર્યભર્યું છે. જીવન છે એ આનંદદાયી અને સુખદાયી છે. જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, આપણે ભલે દરેક ક્ષણે નહીં પણ અનેક વખત જીવનમાં દિવસ દરમિયાન આપણે એનો અનુભવ તો કરીએ છીએ. પણ કદાચ અહીંયા બેઠેલા તમારામાંથી ઘણા બધાને મનમાં એવો પ્રશ્ન થાય કે અમે તો એક સંત છીએ, સમાજ અને સંસારથી, એની દૈનિક પ્રવૃત્તિથી, વેપાર ધંધાની પ્રવૃત્તિથી અમે તો દૂર છીએ, અમને એનો કોઈ વિશેષ અનુભવ નથી. વળી પારિવારિક જીવનનો પણ કોઈ એવો અનુભવ નથી, કારણ કે બીએપીએસ સંસ્થાના સંતો બધા બાલ બ્રહ્મચારી છે. એટલે એક લૌકિક દ્રષ્ટિએ જો મૂલ્યાંકન કરવા જઈએ તો જે સંતે સમાજ સંસાર એ છોડીને ભક્તિ અને વૈરાગ્યના માર્ગે ચાલે છે ને લાઈફ ઇઝ બ્યુટીફુલ એ ખબર કેવી રીતે પડે, એનો અંદાજ કેવી રીતે આવે અને એ વિષયક વાત કેવી રીતે કરી શકે, સમજી શકે કે સમજાવી શકે. પણ એક બહુ જ સુંદર વાત આ કોરોના કાળ દરમિયાન એક પુસ્તક મેં વાંચ્યું. પુસ્તકનું નામ હતું $1 ટ્રિલિયન કોચ. $1 મિલિયન કોચ નહીં, $1 બિલિયન કોચ નહીં, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલ પ્લેયર, ફૂટબોલર અને ફૂટબોલ કોચ ત્યાર પછી જેમનું નામ બિલ કેમ્બેલ, એમણે અમેરિકામાં સિલિકોન વેલીમાં આઈટી એક્ઝિક્યુટિવ્સને કેવી ટ્રેનિંગ આપી છે એ વિશે એક વાતો લખેલી છે. હવે આ બંને ક્ષેત્ર વચ્ચે આપણને ક્યારેય કોઈ દિવસ કોઈ સંબંધ દેખાય નહીં. ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ ખરો? હા કે ના? કોઈ રીતે કોઈ સંબંધ દેખાતો નથી. પણ this book contains the details કે how a footballer trained IT executives. અને સામાન્ય આઈટી એક્ઝિક્યુટિવ્સ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ આપી ફૂટબોલર બિલ કેમ્બેલે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ, એને પણ ટ્રેનિંગ આપી ફૂટબોલર બિલ કેમ્બેલે. સિલિકોન વેલીની એક બીજી મોટી આઈટી કંપની, એના એક સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ આપી આ ફૂટબોલર બિલ કેમ્બેલે. એટલે ટ્રેનિંગ લેનાર વ્યક્તિઓ પણ કોઈ આઈટી ક્ષેત્રમાં સામાન્ય નહોતા કે BIT થયા હોય ને તાજો નવો હોય ને પ્રાઇવેટ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો ને 55% કોમ્પ્યુટરમાં એડમિશન લઈ આવે એવા નહોતા. ટોકિંગ ઓફ ગૂગલ, તો એ લોકોએ આ પુસ્તકમાં પોતાના અનુભવો લખ્યા છે કે અમને બિલ કેમ્બેલે શીખવાડ્યું શું, અમે એની પાસેથી શું શીખ્યા. તો બહુ જ સરસ વાત આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં લખાણી છે કે તમારે કોઈને કોચિંગ આપવું હોય, ટ્રેનિંગ આપવી હોય તો એ કંપનીના પ્રોડક્ટ વિશે જાણવાની તમારે કોઈ જરૂર નથી. એ કંપનીના મેન્યુફેક્ચરથી માંડીને સેલ્સ સુધીના સ્ટ્રક્ચર જાણવાની તમારે કોઈ જરૂર નથી. એ કંપનીની સેલ્સ અને માર્કેટિંગ પોલિસી વિશે તમારે જાણવાની કોઈ જરૂર નથી. તો આપણને આશ્ચર્ય થાય ને કે આ બધું જાણવાની જરૂર ના તો પછી એ કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ શું આપી. તો આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં આઈટી એક્ઝિક્યુટિવ્સ અનુભવ લખ્યા છે કે બિલ કેમ્બેલ અમને એક જ વાત શીખવાડી જે મૂળભૂત હતી કે તમે જે સિનિયર મેનેજમેન્ટમાં ટીમ મેમ્બર્સ છો, પછી મિડલ મેનેજમેન્ટમાં તમે જે ટીમ મેમ્બર્સ છો અને જે લોઅર મેનેજમેન્ટમાં ટીમ મેમ્બર્સ છો, એક ટીમ તરીકે તમે જ્યારે સાથે કામ કરો છો, તમારે અંદર એકબીજા પ્રત્યે સંપ અને સહિષ્ણુતા કેટલા છે, એકબીજા પ્રત્યે તમારે આદર અને પ્રેમ કેવો છે, એકબીજાને તમે કેટલા સ્વીકારો છો, એકબીજાની ભૂલને ઢાંકવાનો કેટલો પ્રયત્ન કરો છો, એકબીજાને કેટલા પૂરક બનો છો, એકબીજાના વિચારોને સમજવાનો કેટલો પ્રયત્ન કરો છો, અને ઓફિસમાં ટીમ તરીકે તમે સાથે બેસીને ધંધાના વિકાસની ચર્ચા કરતા હોય એ સિવાયના કોઈ સમયમાં તમે પરિવાર સાથે મળીને એકબીજા સાથે આનંદ કરો છો કે નહીં. આટલી જ વાતો અમને બિલ કેમ્બેલે શીખવાડી, કારણ કે બિલ કેમ્બેલે અમને એવું કીધું કે ફૂટબોલમાં સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ટીમ વર્ક એન્ડ કોર્ડિનેશન, ધ સેમ અપ્લાઇઝ ઇન યોર બિઝનેસ.
બિઝનેસમાં પણ વ્યક્તિગત રીતે આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા, અનુભવની કિંમત ખૂબ છે, પણ એના કરતાં પણ મોટી કિંમત છે ટીમ વર્કની. ટીમ વર્ક યોગ્ય હોય તો બિલ કેમ્બેલે આઈટી એક્ઝિક્યુટિવ્સને એવું શીખવાડ્યું, પ્રોડક્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ, સેલ્સ ઇઝ અ બાય પ્રોડક્ટ, માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ. એ જાતે ખીલશે, ખુલશે અને તમને લાભ થશે. હવે એક ફૂટબોલર છે, એ આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકતો હોય તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો ભગવાન સ્વામિનારાયણ વખતથી એક સ્વામિનારાયણીય પ્રણાલિકા છે કે સમાજની વચ્ચે રહે છે, ઘરે ઘરે ફરે છે, પરિવારના પ્રશ્નોને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમાં ચર્ચા કરીને ઉકેલ આપવાનો પ્રયત્ન કરે છે. તો પછી એમને પણ કંઈક ટ્રેનિંગ અને કોચિંગ આપવાનો અધિકાર તો કુદરતી આવી જાય છે ને. If a footballer can coach an IT executive, saints of BAPS can definitely tell you a couple of things. અને એનાથી મોટી વાત, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ હમણાં અમદાવાદમાં ખૂબ ધામધૂમપૂર્વક 1 મહિનાનો ઉજવાણો. 30 દિવસમાં 1,21,00,000 લોકો આવ્યા, રોજના 4 લાખ લોકો આવ્યા. 15 જેટલા પ્રદર્શનો અને લાઈવ પ્રેઝન્ટેશન્સ હતા. 80,000 સ્વયંસેવકોએ નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી. હુઝ ઓફ ઇન્ડિયા ત્યાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજનો જે અનુભવ એ તમારી સાથે આજે શેર કરવાનો છે. યુ કેન શેર આઈડિયાઝ, દેટ ઇઝ ફાઇન. યુ કેન શેર પ્રોજેક્ટ પ્લાનિંગ, દેટ ઇઝ ફાઇન. You can share creativity, that is fine, but more important, you share experiences. તમે અનુભવ શેર કરો એ બહુ મોટી વાત છે. તો પ્રમુખ સ્વામી મહારાજને જનજીવનનો અનુભવ, જનમાનસનો અનુભવ, જન પ્રકૃતિનો અનુભવ એ જે કક્ષાએ હતો એ અત્યારે કદાચ 750 કરોડની પ્રજામાં પૃથ્વી ઉપર કોઈને નથી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ફર્યા. અહીંયા આપણામાંથી કોઈ એવું બેઠું નથી જે 18,000 ગામો અને શહેરોમાં ગયા હોય અથવા જશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. જો બધા હાથ ઊંચો કર્યો. પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત પ્રશ્ન હોય, પોતાનો પારિવારિક પ્રશ્ન હોય, વ્યવસાયિક પ્રશ્ન હોય, એની માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રોના લેખિત જવાબ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. અને ઉત્તર ફક્ત આશીર્વાદ નહીં, સ્પષ્ટ અને સચોટ નિર્ણય, માર્ગદર્શન, આશ્વાસન અને આશીર્વાદ. રિસ્પોન્સિબલ આન્સરિંગ. અને આજે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, મારા પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે મને લેખિત સ્વરૂપમાં આપ્યું, એ સમાધાન પ્રમાણે હું ચાલ્યો, આજે દુઃખી છું, એવું એક પણ વ્યક્તિ તમને નહીં મળે. કેટલો જનમાનસ, જન પ્રકૃતિને એમને અનુભવ. પોતે સવાર બપોર સાંજ વ્યક્તિગત મુલાકાત આપતા. એમના જીવનકાળ દરમિયાન એમણે 40 લાખ એટલે કે 4 મિલિયન લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, એમની સાથે વાર્તાલાપ કર્યો, એમનો પ્રશ્ન સાંભળ્યો, સમાધાન કરી આપ્યું. તમારામાંથી પણ ઘણા બધા બેઠા હશે જે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, તમે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યા હોય તો. સેંકડોની સંખ્યામાં આપણે હાથ ઊંચા કર્યા. 3.5 લાખ ઘર, ફેક્ટરી કે ઓફિસમાં એ જાતે ગયા, પધરામણી કરી, લોકોને સંસ્કૃત કરવા માટે, નિર્વ્યસની કરવા માટે, સંતાનોને તમે શિક્ષણ માટે સ્કૂલે મોકલો એ પ્રેરિત કરવા માટે. આ સ્ટેટિસ્ટિક્સ માઇન્ડ બોગલિંગ છે. ધીસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં ન બેસે એવા આંકડા છે. અને સાથે સાથે હવે બધા સાંભળજો, તમે બધા અહીંયા અંકલેશ્વરના આગેવાનશ્રીઓ બેઠા છો, તમારે અહીંયા નાના મોટા વેપાર ધંધા છે, નાની મોટી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. તમે જ્યારે દેશના આર્થિક તંત્રને અને રોજગારને બહુ જ મોટો ટેકો આપી રહ્યા છો,
એક યુનિટ ઊભું કરવું કે એક કારખાનું ઊભું કરવું એટલે શું થાય તમને ખબર પડતી હશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1300 સંસ્થાઓ ઊભી કરી. એટલે તમારી ભાષામાં કહું તો 45 વર્ષમાં 1300 યુનિટ ઊભા કર્યા. મારી દ્રષ્ટિએ કદાચ 20% અંકલેશ્વર. અરે ધેટ ટુ આફ્ટર ધ એજ ઓફ 51. ના પ્રમુખ સ્વામી મહારાજના જેટલા પણ આ સ્ટેટિસ્ટિકલ આંકડા હું બોલ્યો એ બધા 51 વર્ષની ઉંમરના પછીના છે. જ્યારે બહુધા લોકોને મનમાં રિટાયરમેન્ટના વિચારો આવવાની શરૂઆત થઈ જાય, શારીરિક માનસિક રીતે હું શક્તિહીન છું, મારી શક્તિ ઓછી થતી જાય છે એવો વિચારો આવવા માંડે. વેન હી સ્ટાર્ટ્સ વિડ્રોલ, પ્રમુખ સ્વામી સ્ટાર્ટેડ હિઝ કરિયર. પ્રમુખ સ્વામીની કારકિર્દી 51 વર્ષે શરૂ થઈ, એ ગુરુપદે આવ્યા ત્યારથી. 51 વર્ષથી 95 વર્ષની ઉંમર સુધી 45 વર્ષમાં 1300 સંસ્થા. હવે હું તમને એક કહાની કહું, એ સાંભળજો. એક જમીન સંપાદન થવી અથવા મળવી, એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ, એ અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થવું. પછી અમે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ, એટલે ફંડ્સ, ચેરિટી, સોસાયટીમાંથી રેઝ થવા. એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવી. અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પછી એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાતમુહૂર્ત થાય, કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે, 2 માળ, 5 માળ, 10 માળની ઇમારત તૈયાર થાય. એ સંસ્થા ચલાવવા માટે અમારા 5-10 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, મળી જાય. બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ છે, મળી જવા. ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો અને એ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિરને સમાજની સેવામાં ઉદ્ઘાટિત કરીને મૂકી દેવું. આ જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ સુધીની આખી જે વાર્તા મેં તમને કરી, એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં દર 15મા દિવસે પૂરી કરી. એટલે તમારે વેપાર, ધંધો, વહીવટ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, HR, તમે જે પણ વાત કરો ને, તમને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી વિપુલ પ્રમાણમાં શીખવા મળશે. દર 15મા દિવસે એક સંસ્થા સમાજને ભેટ આપવી એટલે શું, અને એ પણ 45 વર્ષ સુધી સાતત્ય જાળવવું એટલે શું, અને એ પણ 51 થી 95 વર્ષની ઉંમરની એ કારકિર્દી દરમિયાન કરવું એટલે શું. આ પણ માઇન્ડ બોગલિંગ છે અને બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ, માણસની બુદ્ધિમાં બેસે ને એવી વાત છે. તો એમણે આપણને લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન સુંદર છે, આનંદદાયી છે, સુખમય છે, જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકાય છે, એ સંબંધી સુંદર વિચારો આપ્યા છે. પોતાના અનુભવ પરથી, સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે કથિત વાત છે તેના પરથી, અને આજના યુગના મહાપુરુષોના વિચારોને પણ સમન્વયમાં રાખીને સુંદર વિચારો આપ્યા. સુંદર કર્તૃત્વ શક્તિ સંબંધી આવડતો આપી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાંથી આપણને અભિગમો શીખવાડ્યા. વાર્તાલાપથી માંડીને વર્તણૂક સુધી આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ એવી વાતો એને આપણને સમજાવી. વિચ ઇઝ અ રિચ ટ્રેઝર. એ આપણી માટે બહુ મોટો અમૂલ્ય ખજાનો છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન ખૂબ સુંદર છે, આનંદદાયી અને સુખમય છે. પણ કન્ડિશન્સ એપ્લાય. તમે કોઈ જાહેરાત આપો છો તો બાજુમાં એસ્ટ્રિક સાઇન હોય છે ને. તમે કોઈ એન્જિનિયર જોઈએ છે, પછી બાજુમાં એસ્ટ્રિક સાઇન, નીચે વાંચે એટલે ખબર પડે 3 વર્ષનો અનુભવ જોશે. કારણ કે ઉપર તમે ટાઇટલમાં જ લખો સીધું 3 વર્ષના અનુભવ જે એપ્લાય કરું તો એડવર્ટાઇઝમેન્ટ ન વાંચે. પહેલાં તો બધા એડવર્ટાઇઝમેન્ટ વાંચે એવું તમે ઈચ્છો છો, પછી પેલી ફૂદડી આવે નીચે. નીચે લખ્યું કન્ડિશન્સ એપ્લાય. એમ લાઈફ ઇઝ બ્યુટીફુલ, કન્ડિશન્સ એપ્લાય, યુ મસ્ટ નો હાઉ ટુ લીવ ઇટ. જીવન સુખમય અને સુંદર છે, કન્ડિશન્સ એપ્લાય. આપણને જીવતા આવડે તો. બાકી આ 70-80 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. પૃથ્વી ઉપરથી રોજના 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,400 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3.
આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 15 મિનિટ થઈ. ફિફ્ટીન 6 19 900 સેકન્ડ થઈ. 1200 જણા પૃથ્વી પરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અંકલેશ્વર ઉપર મૂકી દે તો ફૂલ પિકઅપ અંકલેશ્વરમાંથી રાખે તો આપણાથી કાંઈ થઈ શકે એમ છે? હા કે ના? બિફોર ધેટ મોમેન્ટ કમ્સ, મેક યોર લાઈફ બ્યુટીફુલ. એક ક્ષણ આવી જાય એ પહેલા જીવન જીવી લેવું. બીજું બધું ઓછું વધતું થયું કે ના થયું, આપણે આપણી મરણ પથારીએ હોય ત્યારે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ ને પોતાની જાતને, યસ આઈ લીવડ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો. એટલો તો સંતોષ થવો જોઈએ કે નહીં? એ સંતોષ ના થયો તો પછી મન એમ કે ધક્કો ખાધો. શું કે? ભલે અંકલેશ્વરમાં 2 કારખાના ચલાયા તો ધક્કા જેવું થઈ જાય. તો લાઈફ ઇઝ બ્યુટીફુલમાં પ્રથમ અગત્યની વાત છે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની દ્રઢતા, વિચારોની કાયમિતતા, એટલે કે શાશ્વતતા. સ્પષ્ટતા, સ્વચ્છતા અને શાશ્વતતા આ વિચારોની જોઈએ જ. અંગ્રેજીમાં એક કહેવત છે, મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. સાંજ પડે તમે માણસ કેવો બની જાય? આખા દિવસ જે વિચાર કર્યો એ બની જાય. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ હી ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ થ્રુ આઉટ ધ લાઈફ. અને જીવનના અંતે આપણે આખા જીવનમાં જેવા વિચાર કર્યા હોય એવા આપણે બની જઈએ. હલકા નબળા વિચારો કરીએ એટલે માણસ હલકો અને નબળો રહે. આપણી પાસે કોઈ સંસાધનો ના હોય, ખિસ્સામાં 1 રૂપિયો ના હોય, 2 માણસનો પણ બજારમાં સહકાર ના હોય, અને 5 પ્રશ્નો માથા ઉપર સવારથી જજુમતા હોય, તોય વિચારો મોટા કરવા એ જન્મસિદ્ધ અધિકાર છે આપણો. વિચારો હંમેશા સબળ રાખવા અને મોટા રાખવા. વિચારો પરિપક્વ થાય, એ ક્રિયામાં પરિવર્તિત થાય, એનો લાભ આપણને મળે. એક ક્ષણ તો જ્યારે આવવાની હશે ત્યારે આવશે. આજે વિચાર કરવો એ તો મારા હાથની વાત છે. યસ ઓર નો? અને પૃથ્વી પર જે કંઈ નાની મોટી ક્રિયાઓ થઈ છે, જે કોઈ વ્યક્તિઓ નાની મોટી રીતે આગળ વધ્યા છે, એના પાયામાં પ્રથમ તો એક વિચાર હતો ને. એ વિચાર વાત રૂપે 2-5 પાસે એને પ્રકાશિત કર્યો. એમાંથી આઈડિયાઝ આવ્યા, એમાંથી સર્જન થયું અને એમાંથી સફળતા મળી. તો વિચાર એ અગત્યની વાત છે. વિચારથી ઘડતર થાય છે. જો કોલસો, ગ્રેફાઇટ અને હીરો એટલે ડાયમંડ ત્રણેય કોલના બનેલા છે, એટલે કાર્બનના બનેલા છે. કાર્બન એટમ એ હેફેઝાર્ડ ગોઠવાઈ જાય આમ આડોઅવળું એટલે કોલ બની જાય, કોલસો. એના એ જ કાર્બન એટમ એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, જે કેમિસ્ટ્રી ભણ્યા હશો ને ખબર હશે, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ગ્રેફાઇટ બની જાય. અને એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એ આઇટમ ડાયમંડ બની જાય. કોલ એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે. સગા ભાઈઓ કરતા પણ આગળ એ ટ્રિપલેટ્સ છે. કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે અને ટ્રિપલેટ્સ છે, સાથે જ જન્મેલા છે. પણ એક કોલસો છે, એક હીરો છે. આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે. બાકી છે બંને સગા ભાઈઓ, હા, અને જોડવા ભેગા જન્મેલા છે. બંનેના સ્ટ્રક્ચરમાં કાર્બન અને કાર્બન સિવાય કાંઈ નથી. છતાં એકની કિંમત એ વિશ્વ કક્ષાએ બોલાય અને બીજાને ટન બંધમાં રોજ બાળી નાખે. એનું કારણ શું? એનું કારણ એક જ છે, ધ ઇન્ટરનલ ડિઝાઇન.
અહીંયા કઈ ડિઝાઇન છે ને એની ઉપર તમારી કિંમત છે. ભગવાને બધાને મનુષ્ય જીવન અને મનુષ્ય દેહ આપ્યું છે. બધાના લોહીનો કલર પણ લાલ જ છે. બધાને વિચારની શક્તિ પણ આપી છે, કાર્યશક્તિ પણ આપી છે. પણ એનો કેવો અને કેટલો ઉપયોગ કરીએ છીએ એની પરથી આપણે કાં તો કોલસો બનીએ, કાં તો ગ્રેફાઇટ બનીએ, કાં તો ડાયમંડ બનીએ. ચોઇસ ઇઝ અવર્સ. અંગ્રેજીમાં કહેવત છે, મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. એટલે સ્ટ્રક્ચર કેવી રીતે ગોઠવવું આપણું એ આપણા હાથની વાત છે. અને એ સ્ટ્રક્ચર એટલે વિચારો. જાપાનમાં એક કાર્પ નામની માછલી થાય છે, એને જાપાનીઝ કાર્પ કહે છે, કોઈ એને કોઈ પણ કહે છે. એની એક જબરી વિશેષતા છે. એ કાર્પ માછલી છે, જન્મે તો બહુ જ નાની હોય, અડધા વેઢા જેવડી હોય. પણ જો તમે એને બાથરૂમનું જે આપણું બકેટ હોય છે ને, ટબ બાથરૂમમાં, એમાં તમે એને મૂકી દો તો એના આખા જીવનકાળ દરમિયાન 2 થી 3 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે એટલે તમે એને મોટા પાણીના ટાંકામાં મૂકી દો અથવા કૂવામાં મૂકી દો તો એના જીવનકાળ દરમિયાન એ 12 થી 16 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે તમે જો એને વિશાળ તળાવમાં મૂકી દો તો એ 3 ફૂટ સુધી મોટી થાય. એની એ જ માછલી છે, એ જ ડીએનએ છે, એ જ જીન્સ છે. પણ એ કયા વાતાવરણને સ્વીકારે છે, એ વાતાવરણમાં લઈને પોતાની માનસિકતા કેવી રીતે ઘડે છે, એ માનસિકતાના આધારે પોતાનો વિકાસ કેટલો મૂલવે છે, એની ઉપર એનો વિકાસ થાય છે. એ માની લે છે કે મારી પાસે આનાથી વધારે તરવાની જગ્યા જ નથી, એવું માની લે છે. એટલે 2 કે 3 જ ઇંચ મોટી થાય છે. વોટર ટેન્કમાં અથવા કૂવામાં મૂકેલી એ કાર્પ માછલીને એમ થાય છે કે આટલું મારું ક્ષેત્ર છે, આટલી મને તરવાની જગ્યા છે, એટલે વળી એ 12 થી 16 ઇંચ મોટી થાય છે. અને જ્યારે વિશાળ તળાવમાં એને મૂકી દે છે ત્યારે એને દૂર દૂર સુધી પાણી દેખાય છે. એમ થાય કે ઓહો, હું તો ઘણું તરી શકું છું. એટલે 3 ફૂટની થઈ જાય છે. વિચારોની સ્પષ્ટતામાં પહેલી વાત આ કે હું ઘણું અને લાંબે સુધી તરી શકું છું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થોટ પ્રોસેસ. તમારામાંથી ઘણા બધા એવા હશે કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં હશો. આજે તમે નાનું મોટું કારખાનું કર્યું, નાનું મોટું ટ્રેડિંગ કરો છો અને તમે પ્રગતિના પંથે છો. તમે જેટલી તમારી મર્યાદા સ્વીકારી લો એટલો જ તમારો વિકાસ થાય. તમે એમ નક્કી કરો કે મારો વિકાસ અમર્યાદ થઈ શકે છે તો અમર્યાદ વિકાસ થાય. ચાયવાળા પણ ભારતના પ્રધાનમંત્રી બની શકે. વિચારની વિશાળતા કે અમર્યાદ વિકાસ મારો શક્ય છે. આ વાક્ય મારી સાથે બોલજો, અમર્યાદ વિકાસ મારો શક્ય છે. અમર્યાદ વિકાસ આપણો શક્ય છે એ આપણે રોજ સવારે પોતાની જાતને કહેવું. આઈ એમ બોર્ન ટુ ગ્રો, આઈ એમ બોર્ન ટુ સક્સીડ. હું જન્મ્યો છું સર્વાંગી વિકાસ માટે, હું જન્મ્યો છું સફળતા માટે. બાકી પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા હતા. આજે 5 ધોરણ ભણેલી વ્યક્તિ એ પણ 64 જેવા નાના વડોદરા જિલ્લાના ગામડામાં અંગ્રેજીનું એક વાક્ય બરોબર ન બોલી શકે. એ વ્યક્તિને બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સન્માન થાય, કેનેડાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય, કેન્યાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય. કેટલી બધી કી ટુ ધ સિટીઝ એમને અમેરિકામાં મળે. ગાંધીનગર અને અક્ષરધામ, ગાંધીનગર અને દિલ્હી જેવા અક્ષરધામનું એ સર્જન કરે. એ કોઈ સામાન્ય વાત છે? એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા, કે થશે અને થઈ શકે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, સો અ થોટ રીપ એન એક્ટ, સો એન એક્ટ રીપ અ હેબિટ, સો a habit reap a character, સો a character reap a destiny. એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે.
એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે. એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે એ તમારું ચારિત્રનું ઘડતર કરશે. અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે. એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા. પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં સ્વાર્થીપણું ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અમર્યાદ અને મોટા વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય તો એ કોઈ કામના નથી. એ આપણને પણ નુકસાન કરે, પરિવારને પણ કરે, સમાજને પણ કરે અને દેશને પણ કરે અને લાંબા સમયે માનવતાને પણ એ નુકસાન કરે. એટલે ડોન્ટ બી એન ઇવિલ જીનિયસ. વિચારોમાં સાત્વિકતા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા અંતરમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. જો આ વિચારોની સાત્વિકતા, એમ આપણે અમર્યાદ ને મોટા વિચારો કરીએ પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી. કારણ કે આમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો, કોઈના પ્રત્યે તમે ઈર્ષાભાવ રાખો, તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધે એવો ભાવ રાખો, એ તમારા વિચારવાથી તમારા કહેવાથી થવાનું નથી. આ માનો છો તમે? યસ ઓર નો? દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે. તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોઈકનું ખરાબ ઈચ્છું એનાથી એનું ખરાબ થવાનું જ નથી. આપણું મન અને બુદ્ધિ બગાડવાના છીએ. જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની નથી, ડાઘો પડવાનો નથી, એ આપણી ઉપર પડવાનો છે. સ્પર્ધાત્મક જીવનમાં હંમેશા રહેવું તો પ્રગતિ થાય, પણ સ્પર્ધામાં હું આગળ નીકળું એ વિચાર રાખવામાં પણ વાંધો નથી, પણ સ્પર્ધામાં મારો સ્પર્ધક પાછો પડે, એને નુકસાન થાય એ રીતે હું આગળ વધું, એ હીનતા કહેવાય. એ મનુષ્યના વિચાર ન કહેવાય, એ પશુ વિચાર કહેવાય. આ વાત મૂળભૂત છે. વિચારોની સાત્વિકતા અત્યંત આવશ્યક છે. તો એ બીજી અગત્યની વાત છે વિચારો સંબંધી. પછી જ્યારે વિચારોમાં એક ધ્યેય બંધાણો હોય કે આપણે આ કરવું છે, તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વિચાર આપતા, જે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે BAPS સંસ્થા જેમણે સ્થાપી એમની પાસેથી શીખેલા. બહુ જ સરસ વિચાર છે, સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એ કામ આદરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. આને કહેવાય વિચારોની દ્રઢતા. પ્રબળ વિચારધારા રાખવી. Think 100 times before you start, but once you start, don't stop, even if you have 100 obstacles. દરેક મહાપુરુષોએ આ રીતે જ કામ કર્યું છે. ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા, પણ દેશની આઝાદીનો વિચાર હતો, બધા વિઘ્નોને એમણે પાર કર્યા. અબ્રાહમ લિંકનને કેટલા વિઘ્નો આવ્યા, 16 વખત ઇલેક્શન હાર્યા, છતાં નક્કી કર્યું હતું તો એક સમયે જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા. સાઉથ આફ્રિકામાં અપાર્થાઇડ મૂવમેન્ટમાં નેલ્સન મંડેલાને કેટલા બધા વિઘ્નો આવ્યા. 27 વર્ષની જેલ કલ્પનાતીત છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, એ ઘણી વખત કહે છે કે મારી દ્રષ્ટિએ એટલે કે એમની દ્રષ્ટિએ પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે દુઃખ સહન કર્યું હોય તો એ નેલ્સન મંડેલા છે. જો વિઘ્નો ઘણા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે દિલ્હીમાં અક્ષરધામ બાંધવું છે. આજે પણ આપણે અહીંયા કોઈ બેઠા છીએ ને, આપણને કોઈક દિલ્હીમાં 110 એકર જગ્યા જમીન ભેટમાં આપે ને તોય મૂંઝવણ થવા માંડે. હા,
અંકલેશ્વરમાં પ્લોટ આપે 800 સ્ક્વેર ફૂટનો અને 8000 સ્ક્વેર ફૂટનો તો કંઈક કરવાનું મન થાય. બાકી હમણાં દિલ્હીમાં 110 એકર આપે કે આને 5 વર્ષમાં ડેવલપ કર. એટલે આપણે લખીએ કે સપ્રેમ ભેટ પાછી. દિલ્હી જેવા શહેરમાં, એ પણ યમુના નદીના કિનારે, એ પણ 110 એકર જગ્યા, એ પણ આજથી 23 વર્ષ પહેલા 2000ની સાલમાં પ્રાપ્ત થઈ અને 5 વર્ષમાં એ ડેવલપ કરવી, એવરી સ્ક્વેર ઇંચ ઓફ લેન્ડ ડેવલપ કરવી, એ પણ આરસીસીની પણ પથ્થર, અને પથ્થરમાં પણ એક કલાકૃતિવાળો, અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાનો નહોતો એવો પ્રોજેક્ટ 80 વર્ષની ઉંમરે ચાલુ કરવો અને 85 વર્ષની ઉંમરે પૂરો કરવો, એ કોઈ સામાન્ય વિચારની પ્રબળતાથી ના થાય. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત સાંભળીને કાલ સવારે તમારી કેમિકલ ફેક્ટરીમાં નવા કેમિકલનો પ્રયોગ ચાલુ કરો. કાલે સવારે એક નવા પ્રોડક્ટનું R&D ચાલુ કરો. 80 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતા હોય, 85 વર્ષે ઉદ્ઘાટન કર્યું, એના 2 વર્ષ પછી 87 વર્ષની ઉંમરે અમેરિકામાં ડબલ ધ સાઇઝ 265 એકર ઉપર અક્ષરધામની શરૂઆત કરી. અને હમણાં આ ઓક્ટોબરમાં 6-8 મહિના પછી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારીને એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલનું ઉદ્ઘાટન કરશે. 265 એકર ફૂલ્લી ડેવલપ જગ્યા. એટલે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલું વિચરણ કર્યું. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની છે. આજથી 26 વર્ષ પહેલા એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે. 90 વર્ષની ઉંમરે રોજ 2.5 થી 3 કલાકની વહીવટી મીટિંગ, પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સિંગ, રોજના 70 થી 100 ઇનકમિંગ પત્રોના ઉત્તર આપવાના, રોજના લગભગ 100 થી 150 વ્યક્તિઓને મુલાકાત આપવાની, રોજના 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરવાના, અને તો પણ તમને આખો દિવસે સ્ફૂર્તિમાં દેખાય. એટલે ભગવાને આપણા સૌમાં અમાપ શક્તિ મૂકેલી છે, તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવાનો. એટલે પહેલા આપણે વિચારો નિસ્પષ્ટતા, પછી વિચારોની સ્વચ્છતા અને વિચારોની દ્રઢતા. કારણ કે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જેવા વિચારો કરીએ એવા આપણે બનીએ છીએ. અને અગેન આ વાક્ય બોલવાનું મન થાય છે, ખિસ્સામાં રૂપિયો ના હોય ને તો 10 કરોડનો ધંધો કરો છો, વિચાર તો રોજ કરવો જ. વિચારોની માલિકી તો આપણી છે ને, યસ ઓર નો? અને મોટા વિચાર કરીએ એમાં કોઈ આપણને દોષિત ઠેરાવી નથી શકવાના. ક્યાં એના મગજથી આપણે વિચાર કરીએ છીએ? ક્યાં એનું મગજ ભાડે વાપરીએ છીએ? આવા વિચારોથી આપણે જીવીએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. સુંદરતા ભર્યું આપણું જીવન થઈ જાય. કારણ કે વિચારોમાં એટલી બધી તાકાત છે કે દૈહિક પ્રતિકૂળતાઓ હોય, વ્યવહારિક પ્રતિકૂળતાઓ હોય, એની વચ્ચે વિચારો જો પોઝિટિવ હોય તો માણસ સબળ બની શકે છે. એટલે ઓલવેઝ બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર બીકમ અ પોવર્ટી થિંકર. સમૃદ્ધતા વિચારવાની, ગરીબાઈ નહીં વિચારવાની. પ્રોસ્પેરિટી થિંકર શું વિચારે? રસ્તો છે. કાલે સવારે આ પ્રશ્નનું સમાધાન મળવાનું છે. કાલે સવારનો સૂર્યોદય થશે ને હું મારા બેડરૂમનો દરવાજો ખોલીશ, બારી ખોલીશ, ત્યારે જે પહેલા કિરણો અંદર આવશે, ધોઝ આર ગોઈંગ ટુ બી રેઝ ઓફ હોપ. એ આશાના કિરણો છે. કાલે સવારે મને કોઈક વ્યક્તિ મળશે જે મને મદદરૂપ થશે. બી ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી થવાનું. પોવર્ટી થિંકરોએ શું વિચારે? મરી ગયા, નહીં થાય, મદદ નથી મળતી, શું થશે, અંધારું દેખાય છે. અને આપણી ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ આ છે, લે. લે કરીને આમ ઢીલો પડી જાય. પછી બીજો પાછો એવો નબળો શબ્દ છે, ખબર નહીં કે. અને બંનેને ચડી જાય એવો એક અવાજ છે ગુજરાતી ભાષામાં. કરો તો એકવાર કરો જ છો, દિવસમાં 10 વાર. અત્યારે કરો ને. હા એમ. આ તો જાગૃતિ લાવવા માટે, કારણ કે પાછો 10 વાગ્યાનો સમય થયો ને, 10:15 વાગ્યા વખતે જોકા આવતા હોય. વોટ આઈ મીન ટુ સે, નેગેટિવિટીમાંથી દૂર રહેવા માટે સવારના પોરમાં આવા વાક્ય બોલવા.
પ્રોસ્પેરિટી થિંકર થવાનું. થશે, થઈ શકશે, લેટ્સ ડુ, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ થઈ જાય. બીજું ક્ષેત્ર છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં રાઇટિયસનેસ, નીતિમત્તા, પ્રામાણિકતા અને સદાચાર વૃત્તિ અને સદાચાર પ્રવૃત્તિ. જો આપણે નૈતિક અને પ્રામાણિક જીવન જીવીએ તો દુનિયાની કોઈ તાકાત નથી આપણને હરાવી શકે અને પાછા પાડી શકે. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે એક વાત ખાસ કરું છું કે વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક્સ, બેસ્ટ ઓફ ટેલેન્ટ્સ, બેસ્ટ ઓફ એક્સપિરિયન્સીસ, બેસ્ટ ઓફ નોલેજ, બેસ્ટ ઓફ નો હાઉ, બેસ્ટ ઓફ પ્લેટફોર્મ, બેસ્ટ ઓફ સપોર્ટ સિસ્ટમ્સ, if you lose out on ethics, norms and disciplines, you are a loser. અને બીજી બાજુ લેસ ઓન એકેડેમિક્સ, ભણતર ઓછું હોય, કળા ઓછી હોય, આવડત ઓછી હોય, સપોર્ટ સિસ્ટમ ઓછી હોય, પ્લેટફોર્મ સારું ન મળતું હોય, સોશિયલ સર્કિટ પાવરફુલ ના હોય, ફિનાન્સ ના હોય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તાકાતવાળા હશે ને તો પ્રગતિ છે ને છે જ. તમે જ વિચાર કરો ને, તમારી પાસે તમારે કોઈ જોબ પર કોઈને વ્યક્તિને રાખવાનું, તમે ઇન્ટરવ્યુ બહાર પાડે અને કોઈ વ્યક્તિ આવે, બે જણા હોય, એક ભણવામાં પણ એને એકેડેમિકલી ક્વોલિફાઈડ હોય અને અનુભવ પણ સારો હોય, પણ એના બેકગ્રાઉન્ડમાં ક્યાંક અનએથિકલ પ્રેક્ટિસ હોય, ચોરી હોય, બીજો એવો હોય કે કદાચ ફ્રેશર હોય અથવા ઓછો અનુભવ હોય પણ એનું બેકગ્રાઉન્ડ એથિકલ હોય, તો તમે કોને ચૂઝ કરશો? કોને ચૂઝ કરશો? એથિકલ વ્યક્તિને જ. તો નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં કોઈ દિવસ ચૂકવા નહીં. અહીં ભરૂચમાં જ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હતા મનુભાઈ ઠક્કર, જે BAPS સંસ્થા સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અનન્ય ગુરુભાવ. એમના જીવનમાં કેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા. અહીં પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા ત્યારે જ જે આપણું હાઈવે ઉપર મંદિર છે જાડેશ્વર, ત્યાં મનુભાઈ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ દર્શન માટે આવીને એમણે વાત કરી કે એમણે ઓફિસ કામ સિવાય સરકારી ગાડી ક્યારેય વાપરી નથી. ઘરેથી કોર્ટ જવાનું હોય, કોર્ટથી ઘરે જવાનું હોય ત્યારે સરકારી ગાડી વાપરે, પણ જો ઘરેથી પાછું મંદિરે દર્શન કરવા આવવાનું હોય તો પોતાની ખાનગી ગાડી વાપરે. કોઈક વખત સમયની અનુકૂળતા ના રહેતી હોય, એવો રૂટ સેટ થયેલો હોય અને મંદિરે થઈને ઘરે જવાનું હોય તો એટલું પેટ્રોલનું બિલ એ સરકારી ગાડીનું મનુભાઈ ઠક્કર જાતે ભરી દેતા. કેટલી પ્રામાણિકતા. પછી એમને ખબર પડી કે ગુજરાતમાં તો 60 લાખ કેસ પેન્ડિંગ છે કોર્ટ્સમાં. મનુભાઈ ઠક્કરે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી કરી કે મને લોક અદાલત ચાલુ કરવા દો. અહીં ભરૂચમાં જ એમણે લોક અદાલત ચાલુ કરી અને લોક અદાલત ચાલુ કરીને એક જ દિવસમાં એમણે 17,000 કેસ સોલ્વ કરેલા. તમને ખબર છે કે લોક અદાલતની સિસ્ટમ ગોઠવાય. પછી એ રાજકોટમાં એમની બદલી થઈ, ત્યાં રાજકોટ આવ્યા હતા, એ રાજકોટમાં પણ એમને લોક અદાલત યોજી અને એક જ દિવસમાં 10,000 કેસ સોલ્વ કરાવડાવેલા. બધાને સંતોષ. પણ એ કાયમ પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે સ્વામી, આપ જેવા સંત અને આપ જેવા ગુરુનો શિષ્ય હું છું, મને કોઈ દિવસ ભ્રષ્ટાચારનો વિચાર જ નથી આવતો. અને કેટલી ક્રેડિટ સાથે જીવન જીવ્યા. એક જ આ સદગુણ છે જે કોઈ પણ સમયે કોઈ પણ સમુદાયની વચ્ચે તમને ઉન્નત મસ્તક સાથે ઊભા રહેવાની તક આપશે. એ છે પ્રામાણિકતા અને નૈતિકતા. તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂક હશે તો તમે દરેક સમાજની વચ્ચે ઉન્નત મસ્તકે નહીં જીવી શકો. કોઈક જગ્યાએ સમાજમાં સમુદાયમાં જશો અને ત્યાં તમને બે વ્યક્તિઓ નજર પડશે કે આને મારા કૌભાંડની ખબર છે, તરત મોઢું નીચું થઈ જશે. To hold your head high in the midst of any community, any gathering, the most important quality is your honest living. પ્રામાણિક જીવન જીવે તો જ મનુષ્ય છે, બાકી તો પશુ જીવન છે જ ને. હમણાં રાત્રે 12 વાગશે એટલે બધા રસ્તા સુમસાન થઈ જશે, એટલે રોડ ઉપર બધા કૂતરાઓ દોડી આવશે, બસશે, કારણ કે એકબીજાની ટેરિટરીમાં થોડાક ઘૂસશે ને એટલે બધા બસશે ને ટોળું ભેગું કરશે, અને અડધો રોટલો અડધી રોટલી કોકને ક્યાંકથી મળી જશે ને એટલે ખેંચતાણ કરશે. અને એક્ઝેક્ટલી 12 કલાક પછી કાલે બપોરે 12 વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને 3 પીસ સૂટ પહેરીને ટાઈ પહેરીને અડધા એકર માટે જ થશે. જે રાત્રે 12 વાગે રોડ ઉપર અડધા રોટલા માટે થાય છે એટલે બીજા દિવસે એક્ઝેક્ટ 12 કલાક પછી 1 એકર માટે, અડધા એકર માટે, 1 વીઘા માટે, અડધા વીઘા માટે, 1 શેઢા માટે પણ એ જ થશે. 7-12 નામ નંખાવી દેતું એ તો કઈ પશુ જેવા ધંધા કરે.
નીતિમત્તા અને પ્રામાણિકતા નહીં હોય, તમને તાત્કાલિક લાભ થઈ જશે અને મજા પણ આવી જશે અને થપ્પી હાથમાં પણ આવી જશે. પણ અત્યારે સીબીઆઈ ને ઈડી બહુ એક્ટિવ છે, ખબર છે ને? કાયદો કાયદાનું કામ કરશે અને ભગવાન પાપ પુણ્યનું એનું કામ કરશે. કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો 5 વર્ષે, 5 વર્ષે નહીં તો 10 વર્ષે. ખોટું કર્યું છે બહાર આવ્યા વગર રહેશે નહીં. The world is round, it does not have any corners, it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી, અને ખૂણો નથી એટલે આપણે કરેલું ખોટું કામ સંઘરવાની એની પાસે કોઈ જગ્યા નથી. બહાર આવશે જ. એટલે અનૈતિક કે અપ્રામાણિકતાથી થોડો લાભ તમે તાત્કાલિક લઈ લીધો, પણ એ વસ્તુ બહાર આવશે એટલે તમે સેકન્ડ્સમાં હીરોમાંથી ઝીરો થઈ જશો. એમ આઈ રાઈટ? થાય છે કે નહીં? જેણે જેણે ક્રિકેટ બોલ સાથે ચેડા કર્યા, એનો શેપ બદલવાનો પ્રયત્ન કર્યો, ઓવરશાઇન પ્રયત્ન કર્યો, અંડરશાઇન પ્રયત્ન કર્યો, ખિસ્સામાંથી પતરી કાઢીને બોલ સાથે ઘસ્યો અને વિવિધ સીસીટીવી કેમેરામાં આવી ગયું, એ બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? અને જેણે બેંક સાથે ચેડા કર્યા બધાય દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 1-2 જણા કેરેબિયન આઇલેન્ડમાં છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર જેલ વિથ વાઇડ આર્મ્સ ઓપન રેડી ટુ હગ. પોળા હાથ કરીને કે આવી જ જા, ભેટી લઉં. 1-2 ને તો યુકેના હોમ સેક્રેટરીએ સાઇન કરી જ દીધી છે, એટલે એ તૈયારીમાં જ છે. ટૂંકમાં સિદ્ધાંત શું? ખોટું લાંબુ ચાલતું નથી. રિપીટ વિથ મી. ખોટું લાંબુ ચાલતું નથી. હવે આખું વાક્ય બોલો. અગેન, લાસ્ટ ટાઈમ. ખોટું લાંબુ ચાલતું નથી. આ વાક્ય પણ રોજ બોલવાનું. શરૂઆતમાં ગભરામણ થશે વાક્યો બોલતા. તમે બધા હસ્યા કે મેં કહો? તમે સમજી ગયા, અમે સમજીએ છીએ. પણ એ બોલજો તો નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગ ઉપર તમે ચાલી શકશો, તો તમને જીવનમાં આનંદ થશે. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો અને BAPS સંસ્થાએ ત્યાં રાહત પ્રવૃત્તિ શરૂ કરી, પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક બધા રિસોર્સિસ કામે લગાડી દીધા. એ વખતે લોકો કહેતા, જો પ્રમુખ સ્વામી મહારાજની પ્રામાણિકતા અને નૈતિકતા ઉપર સમાજને કેટલો વિશ્વાસ. તમને યાદ હોય તો ભૂતપૂર્વ એક પ્રધાનમંત્રી શ્રી આપણા ભારત દેશના એવું બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી રાહત પ્રવૃત્તિ માટે 1 રૂપિયો છોડીએ છીએ અને એકચ્યુઅલ યુઝર, એન્ડ યુઝર અને એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એક પ્રધાનમંત્રી બોલેલા છે, ખબર છે ને? પ્રમુખ સ્વામી મહારાજની નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર એટલો વિશ્વાસ, લોકો આ વાતને ટાંકીને એમ બોલતા કે પ્રમુખ સ્વામી મહારાજની BAPS સંસ્થામાં આ ભુજમાં રાહત કાર્યમાં આપણે રૂપિયો આપીએ છીએ, એ ગ્રાઉન્ડ ઉપર એકચ્યુઅલી લાભાર્થી પાસે પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. આપણી નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ લોકોને. એ જે કમાણી છે ને, એ આ લાઈફ ઇઝ બ્યુટીફુલ. પૈસો હોવો એક વાત છે, અને લોકોને આપણા પ્રત્યે આદર અને પ્રેમ, અને આદર અને પ્રેમ કરતાં પણ મોટી વાત વિશ્વાસ હોવો, એ જીવનની સૌથી મોટી કમાણી છે. એ કમાણી આપણે કરીએ ને તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. પૈસા કમાતા તો 750 કરોડની પ્રજાને બધાને આવડે છે, હા કે ના? તો જ બધા ખાઈને સૂતા હશે ને રાત્રે. કપડાં પહેરતા સારા બધાને આવડે છે. બ્રાન્ડેડ ક્લોથ્સ પણ બધા પહેરે છે. બ્રાન્ડેડ ક્લોથ્સ પહેરવાથી આપણે બ્રાન્ડેડ નથી થતા, એ ખબર છે ને? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સૂટ પહેર્યો એનું ઓક્શન થયું એટલે 4 કરોડ 31 લાખમાં વેચાણો.
મહેન્દ્રસિંહ ધોનીએ જે સૂટ પહેર્યો તેનું ઓક્શન થયું એટલે 1,31,00,000 વેચાણ. અને આપણે બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય અને વેર એન્ડ ટેરમાં ગયા હોય અને પછી એમાંથી 2 શર્ટ 2 ટી શર્ટ 2 પેન્ટ ત્રણેય વેચવા કાઢી એટલે બપોરે પહેલા ફરતા એમાંથી એક તગારું આપે ને એક ડબલું આપે. નહીં, બપોરે પેલા લોકો બપોરે એમ ફરતા હોય છે ને, જૂના કપડાં લઈ જાય અને તગારા આપે, ડોલ આપે. આપણા કપડાં બ્રાન્ડેડ હોય, વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કપડાં હોય, પણ એના ડોલ ને તગારા આવે. અને આ બે વ્યક્તિઓની વાત કરી, એમના કપડાં બ્રાન્ડેડ નહોતા છતાં આટલી કિંમત આવી, કારણ વ્યક્તિ બ્રાન્ડેડ હતા. આપણે બ્રાન્ડેડ થવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 75 વર્ષ સુધી ભગવા કપડાં પહેર્યા, આ જ સ્ટાઇલ. કોઈ એમાં બીજી કોઈ સ્ટાઇલ નહીં. અંગ્રેજીનું એક વાક્ય નહોતા બોલતા. 80 વર્ષની ઉંમર અને 2000ની સાલમાં ફ્લોરિડામાં માયામીમાં બિલ ક્લિન્ટન તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિશ્રી સાથેની મુલાકાત થઈ. બંને મહાનુભાવો મળ્યા, 22 મિનિટની આ મુલાકાત. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના સમજે. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. વચ્ચે અમારે એક સંત હતા દુભાસિયા તરીકે, એટલે બે ઇંગ્લિશ ગુજરાતી કરતા હતા. એટલે એકચ્યુઅલી ઇન ધ 22 મિનિટ કોન્વર્સેશન ઇટ વોઝ જસ્ટ 8 મિનિટ્સ. ખાલી 8 જ મિનિટ હતું ને કોન્વર્સેશન, કારણ કે 2 વે ચાલતું હતું. 8 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા. હવે હું એમને શબ્દશ નહીં અક્ષરશ કોટ કરું છું. બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન such expressive eyes full of integrity in my life. આટલી પ્રભાવશાળી આંખો અને એ આંખોમાં આટલી બધી ઇન્ટિગ્રિટી એટલે પ્રામાણિકતા, નૈતિકતા મેં કોઈ આંખોમાં ક્યારેય જોઈ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતના કોઈ 80 વર્ષના વૃદ્ધ સાધુની પર્સનાલિટીથી ઇમ્પ્રેસ થાય? અને એ પણ બિલ ક્લિન્ટન. બિલ ક્લિન્ટન 6 ફૂટ 3 ઇંચની હાઇટ, સ્માર્ટ, હેન્ડસમ એન્ડ કેરિઝમેટિક. અને અમેરિકાના ટોપ 5 પ્રેસિડેન્ટ્સ તમે લો ને, જોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, એ કક્ષાની એ વ્યક્તિ. અને દુનિયાભરના 50 મોટા ઇન્સ્ટિટ્યૂટ્સ અમેરિકાના ફંડિંગ ઉપર ચાલે. તમે વર્લ્ડ બેંક લો, તમે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ લો, એ નોમિનેટ કરે ને આ વ્યક્તિને બનાવો. જો નોમિનેટ કરી દીધા ને, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ બની ગયા જો બાઇડનના નોમિનેશનના. એની તાકાત છે. દુનિયાભરની ટોપ 50 સંસ્થાઓ અને 100 સંસ્થાઓ અમેરિકાના ફંડિંગ ઉપર ચાલે છે. અમેરિકન ડોલર આપવાનું બંધ કરી દે એટલે બધાય ઘર જ બેસવાનું. કેટલો એનો R&D પાવર, કેટલો એનો મિલિટરી પાવર, કેટલો એનો ફાર્મા પાવર, અનબિલિવેબલ. અને ગમે ત્યારે ડોલરને ઉછાળો હોય ને, આમ રમતા રમતા ઉછાળે. અને આપણે અહીંયા 72 થી 75 78 80 82 84 અડી જાય ડોલર. એ ત્યાંથી ખાલી હવારે ઉછાળે ને, બ્રશ કરતા કરતા અહીંયા ઉપાધિ લાવી દે. અરે દુનિયાભરમાં ઉપાધિ લાવી દે. એટલી તાકાત આ દેશની. એના પ્રમુખ એટલે દુનિયાના રાજા કહેવાય. એ કોઈ દિવસ કોઈનાથી પ્રભાવિત ના થાય. અહીંયા પ્રભાવિત થયા અને કદાચ ઇમ્પ્રેસ થાય તો એક્સપ્રેસ ના થાય. અમેરિકન ઇગોઇસ્ટિક એ આડો આવી જાય છતાં એ એક્સપ્રેસ થઈ ગયા કે આવી આંખો મેં જોઈ નથી. અને વિદાય વખતે પ્રમુખ સ્વામી મહારાજે તો સાજી કેમનો હાથ પકડીને કહ્યું કે સાહેબ અમારું ગાંધીનગરમાં અક્ષરધામ જોવા માટે આવજો. એટલે અમારા દુભાસિયા સંતે કીધું કે યા હી ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આવ્યા. પ્રમુખ સ્વામી આમંત્રણ આપે છે તો હું આવીશ. એમનું વ્યક્તિગત નિમંત્રણ છે અને આવ્યા. હવે એક વાક્ય અંગ્રેજીનું નહીં, કોઈ એવા ઝાકઝમાટવાળા કપડાં નહીં, 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ, એનાથી અમેરિકન પ્રેસિડેન્ટ આટલા પ્રભાવિત થઈ જાય. નીતિમય અને પ્રામાણિક જીવન. અહીંયા કોઈ જગ્યાએ અત્યારે કીડીઓ દેખાતી નથી. તમે સાકરનો એક કટકો મૂકો એટલે 5 15 25 કીડીઓ ભેગી થઈ જાય ને અડધો કલાકમાં. નાઉ લિસન ટુ માય ક્વેશ્ચન્સ. કીડીઓ જે સાકરના કટકા પાસે આવે છે એ સાકરના કટકાનો રંગ જોઈને આવે છે? હા કે ના? બીજું, કીડીઓ જે સાકરના કટકા પાસે આવે છે એ સાકરના કટકાનો આકાર જોઈને આવે છે? નો. કીડીઓ જે સાકરના કટકા પાસે આવે છે સાકરની સુગંધને લીધે આવે છે? નો. એક જ કારણથી આવે છે. કીડીઓ સાકરના કટકા પાસે એક જ કારણથી આવે છે. કારણ બોલો.
બોલો, મીઠાશ. આ તમારો અડધો જવાબ છે. જવાબ સાચો છે પણ અડધો છે. કીડીઓ સાકરના કટકા પાસે આવે છે, મીઠાશના કારણે આવે છે, એ અડધો જવાબ. બાકીનો અડધો જવાબ એ છે કે મીઠાશ તો છે પણ મીઠાશ સિવાય કાંઈ નથી. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણી વ્યક્તિઓમાં મીઠાશ હોય, નૈતિકતા પ્રામાણિકતાની હોય, પણ એ મીઠાશ સિવાય પાછું બીજું પણ ઘણું બધું હોય. મીઠાશ છે એટલે કે ગળપણ છે, અને ગળપણ સિવાય કાંઈ નથી, એ અગત્યનું છે. એમ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં ગળપણ, નૈતિકતા અને પ્રામાણિકતા એના સિવાય કાંઈ નથી. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. 1 મહિના સુધી રોજ સાયમ સભામાં 10, 12, 14, 15 પ્રતિષ્ઠિત મહાનુભાવો, રાજ્ય કક્ષાના, દેશ કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના આવતા હતા અને મહંત સ્વામી મહારાજ સાથે મંચસ્થ થતા હતા. એકનો અનુભવ. મહંત સ્વામી મહારાજ તો બહુ મિતભાષી છે, બહુ ઓછું બોલે છે, પણ મહંત સ્વામી મહારાજની આંખો અને ચહેરા પરની નિર્દોષતાથી એટલા બધા પ્રભાવિત. લિએન્ડર પેસ આવેલા, જે ભારતના એક બહુ જ સારા ટેનિસ પ્લેયર, 18 ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ્સ છે. ટેનિસની ટુર્નામેન્ટ્સ તો ઘણી બધી થાય, અને આજે જ સારા સમાચાર છે કે સ્વિસ ઓપન આપણે ભારતીયો બંને જણા ડબલ્સ જીત્યા પહેલી વાર. તો આ ટેનિસની રમત છે, એમાં ઘણી બધી ઓપન ટુર્નામેન્ટ્સ થાય. એમાં 4 ગ્રેન્ડ સ્લેમ કહેવાય. ઓસ્ટ્રેલિયન ઓપન, પછી વિમ્બલ્ડન રમાય, પછી ફ્રેન્ચ ઓપન અને પછી US ઓપન. આ 4માંથી એક જીતે એટલે ગ્રેન્ડ સ્લેમ જીત્યો કહેવાય. એવી 18 ગ્રેન્ડ સ્લેમ જીતેલી આ વ્યક્તિ છે લિએન્ડર પેસ. તમે બધા નામ તો સાંભળ્યું હશે સારી રીતે, અને એમને એડવર્ટાઇઝમેન્ટ ઘણી જોયા પણ હશે. પોતે ક્રિશ્ચન છે, પણ બહુ જ તમે એમને મળો એટલે સંસ્કારી અને ખાનદાન વ્યક્તિ લાગે. ત્યાં મેં એમને ગોલ્ફ કારમાં લગભગ એમને એક સમય 1-1.5 કલાકનો જ હતો, એટલે 1-8 કલાક બધું નગરમાં બધા દર્શન કરાવ્યા. પછી મહંત સ્વામી મહારાજના દર્શન માટે ગયા. મહંત સ્વામી મહારાજની આંખો જોઈને આમ ચોંટી ગયા, મૂર્તિની જેમ ચોંટી ગયા. પ્રમુખ સ્વામી મહારાજની મોટી મૂર્તિ જોઈ, ત્યાં મૂર્તિની સામે આંખોમાં આમ ચોંટી ગઈ એમની આંખો. અને એમના ઇન્ટરવ્યુમાં વારે વારે એક જ વાત કરી, સચ લવિંગ આઈઝ, સચ એક્સપ્રેસિવ આઈઝ, સચ ઇનોસન્ટ આઈઝ આઈ હેવ નેવર સીન ઇન માય લાઈફ. કારણ કે અંગ્રેજીમાં કહેવત છે, ધ આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ યોર હાર્ટ. હૃદયમાં જે છે ને એ આંખમાં ડોકાય જ. હૃદયની વાતો તમે ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજથી છુપાવી શકો, આંખ તો ચાડી ખાય જ કે તું અંદરથી તો મને ગાળો દે છે, ભલે મારી સામે સ્મિત આપતો હોય. આંખથી તો તમે છુપાવી જ ના, કારણ કે ત્યાં આપણો કંટ્રોલ જ નથી. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે નિર્દોષતા છે, તમે BAPS.org ઉપર તમે વેબસાઇટમાં જો, એમના ચહેરા ઉપર 90 વર્ષની ઉંમરે જે તેજ છે, એ નીતિમય જીવન, ધર્મમય જીવન, ભક્તિમય જીવન, નિસ્વાર્થ સેવામય જીવન, દરેકનું ભલું ઈચ્છવું, પડે એવું એક જીવન, એમાંથી એ ઓજસ અને નિર્દોષતા પ્રગટે. બાકી તમે બ્યુટી પાર્લરમાં જઈને 10 લપેડા કરો તો એ તો ઓજસ ના આવે, ચામડું ધોળું થાય. ખાલી ચામડું ધોળું થાય, કાંતિ અને ઓજસ ના આવે. કાંતિ અને ઓજસ તો 3 રીતે જ આવે. કાં તો સંયમ હોય એટલે ધર્મ હોય, કાં તો સેવા હોય, અને કાં તો ભક્તિ હોય. બાકી 5-6 પ્રકારના પીછાથી લપેડા મારો, એનાથી કાંતિ ને ઓજસ ના આવે. ચામડું ખાલી ધોળું થાય 2 કલાક પૂરતું, એટલે રિસેપ્શનમાં જઈ આવવાનું. એનાથી લાંબુ કે એનો લાભ નથી. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં અત્યંત જરૂર. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું લાખો હરિભક્તોને, હજારો સ્વયંસેવકોને. 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડન પધાર્યા ત્યારે શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા બંને બંધુઓ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અત્યંત આદર ભાવને મળવા માટે આવેલા. શ્રીચંદ હિન્દુજાએ કીધું કે BAPS સંસ્થાને હું એક કોર્પોરેટ તરીકે લઉં તો મારા અનુભવ પરથી હું એટલું કહી શકું કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઓર્ગેનાઇઝેશન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી વધારે ઝડપી પ્રગતિ અત્યારે કોઈ સંપ્રદાય સંસ્થાની હોય તો એ BAPSની છે. એની પાછળ શ્રીચંદ હિન્દુજાએ પોતે એનાલિસિસ કરેલી વાત એ વખતે કરી. આવડા મોટા બિઝનેસમેન છે, આખા યુરોપ અને ઇંગ્લેન્ડમાં 7મા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે હિન્દુજા પરિવાર. શ્રીચંદ હિન્દુજાએ કીધું કે સ્વામી, એનું કારણ એક એ છે કે તમારું તો નીતિમય અને પ્રામાણિક ધર્મમય જીવન છે,
પણ તમે તમારા હરિભક્તોમાં, તમારા સ્વયંસેવકોમાં, નાનામાં નાના બાળકોમાં પણ તમે નીતિમત્તા, પ્રામાણિકતા તમે સિંચી છે. તમારા સ્વયંસેવકોનો ભાવ અમે જોયો છે. તમારા સ્વયંસેવકો જ્યારે મહેમાનોને આગતા સ્વાગતા કરતા હોય ને એમની સેવા કરતા હોય એનો અનુભવ અમે અહીંયા મંદિરોમાં કર્યો છે. આ 80,000 સ્વયંસેવકોમાં મોટા મોટા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આઈટી ગ્રેજ્યુએટ્સ લાખ લાખ ડોલરની સેલરી છોડીને અહીંયા વાસણ ઘસવાની સેવા કરે, સાફ સફાઈની સેવા કરે. આ હું એટલા માટે કહું છું, આપણે જે મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં, રાઇટિયસનેસ, નીતિમત્તા અને પ્રામાણિકતા, એમાં એટલે કે એ સદગુણમાં જોર અને તાકાત આવે એની માટે નિસ્વાર્થ ભાવે કોઈક ક્રિયા અને પ્રવૃત્તિ કરવી, સેવા કરવી અત્યંત આવશ્યક છે. એટલે તમારામાંથી જે આજના સમારંભમાં અહીંયા લાયન્સ, રોટરી અને જેસીઆઈ અને આ સાબરકાંઠા અરાવલી મિત્ર મંડળના સભ્યો છે, બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે આવી એક નાની મોટી સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છો. અમારો એક યુવક રૂપેશ પટેલ લંડનથી મુંબઈ આવ્યો. ઇમિગ્રેશનમાં એ અને એક પારસી વ્યક્તિ ભેગા હતા. બંને પોતાની બ્લેક બેગ ઉપાડીને ચાલતા થયા. રૂપેશ ત્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દાદરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ બેગ એને ખોલી ત્યારે આ બેગ મારી નથી. હવે સરખી જ લાગતી હતી એટલે અમે ઉતાવળમાં હતા ને ઉપાડી લીધી. પેલા પારસીને પણ ખબર પડી ગઈ હશે કે આ બેગ મારી નથી. રૂપેશે બેગ ખોલી, તો મારી ખ્યાલ આવ્યો પણ આમ ખોલી તો અંદર લેપટોપ હતું. એ લેપટોપ એને જોયું તો પોતાની બેગમાં લેપટોપ હતું. એ લગભગ $500 હતું ને આમાં હતું એ $5,000 હતું. $50,000 કેશ હતા. હવે વિચાર શું આવે? શું મહેરબાની છે યાર. વિચાર આવે કે નહીં? રૂપેશને પહેલો વિચાર આવ્યો કે ધીસ ડઝ નોટ બિલોંગ ટુ મી. આ મારું નથી, મારાથી ન લેવાય. એટલે એમણે બધું તપાસ કરી, એમાંથી એડ્રેસ અને ફોન મળ્યું તો અમેરિકાનો ફોન મળ્યો. એમણે ફોન કર્યો પણ કમ્યુનિકેટ ના થયું. 5-7-10 કલાક સુધી પ્રયત્નશીલ રહ્યા અને કમ્યુનિકેટ કર્યું અને કહ્યું કે તમારી બેગ ભૂલથી મારી પાસે આવી ગઈ લાગે. તો કે હા, તમારી બેગ મારી પાસે આવી ગઈ છે. તો કે તમે ક્યાં છો, હું આપવા માટે આવું. અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં 5 સ્ટાર હોટલમાં ઉતરેલા રૂપેશ દાદર સ્વામિનારાયણ મંદિરથી ત્યાં જઈને એમને આ બેગ આપી અને પોતાની બેગ પાછી લઈ આવ્યો. ત્યારે એ સજ્જને પૂછ્યું રૂપેશને કે તારા કપાળમાં તિલક ચાંદલો છે, આર યુ અ સ્વામિનારાયણ? તો કે યસ. ડુ યુ બિલોંગ ટુ પ્રમુખ સ્વામી સંપ્રદાય? તો કે યસ. ઓનલી યુ કેન ડુ ઇટ. આ તું પાછો આવ્યો ને, પ્રમુખ સ્વામી ને સ્વામિનારાયણના સંસ્કાર છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા સંતાનો આવા પ્રામાણિક અને નીતિમય થાય. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. આપણે બધા જ ઈચ્છીએ છીએ, કારણ કે આપણને બધાને અહીંયા બેઠા છીએ, આપણે બાપ દાદાના સંસ્કારો મળ્યા છે. આપણે પણ બધા નીતિમય અને પ્રામાણિક જીવન જીવીએ છીએ અને પૂરો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંક ક્યાંક કોઈક વખત લોભાઈ જઈએ છીએ, એ મનુષ્યની પ્રકૃતિ છે. પણ આપણા સંતાનો નીતિમય અને પ્રામાણિક બને એની માટે આપણે પ્રયત્નશીલ છે. તો આવી વાતો એમને કરવી, આવી સમજદારી એમને આપવી, આવી પ્રેરણાઓ એમને આપતા રહેવી, તો એ તમારી આવતી પેઢી આટલી પ્રામાણિક અને નીતિમય થશે અને તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. ત્રીજી અગત્યની વાત, આપણે જ્યાં પણ હોઈએ, જે પણ કરતા હોઈએ, જે પણ આપણો વ્યવસાયિક મતલબ કે ધ્યેય હોય, પણ ક્યાંક કોક રીતે નાની પણ નિસ્વાર્થ સેવામાં અવશ્ય જોડાવું. જે હાથ સેવા નથી કરતા એ હાથ પવિત્ર નથી. ફરી વખત રિપીટ કરું છું, જે હાથ સેવા નથી કરતા એ હાથ પવિત્ર નથી. આ શાસ્ત્રોક્ત અભિપ્રાય છે. તમે નિસ્વાર્થ સેવા કરો, સમજી લો કે આખા એનિમલ કિંગડમમાં ભગવાને આપણને સૌથી ઉપર મૂકેલા છે. ભગવાને આપણને બુદ્ધિમત્તા આપી છે, બીજા કોઈ પ્રાણીને આપી નથી. એ બુદ્ધિમત્તાથી આપણે માહિતી એકત્રિત કરીએ છીએ, માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરીએ છીએ અને જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવાની ખૂબ જરૂર છે. એ જે શાણપણામાં પરિવર્તિત કરવું, એમાંની એક વાત આ છે કે કોઈક જગ્યાએ ક્યાંક નિસ્વાર્થ સેવામાં જોડાવું. એક અઠવાડિયામાં આપણી પાસે 168 કલાક છે. 166 વાપરવાના, 2 સમાજને પાછા આપવાના.
140 કરોડની વસ્તી અઠવાડિયે 2 કલાક પણ નિસ્વાર્થ સેવા કરે તો ભારત વિકસિત દેશ 2047 આપણે રાહ ના જોવી પડે. એટલું તો આપણે કરી શકીએ. એની માટે ખાલી એટલું જ કરવાનું છે, નેટફ્લિક્સમાંથી ટાઈમ બચાવવાનો છે. બધો સમય બે બટન ખાઈ જાય છે, લાલ બટન અને લીલું બટન. ખબર પડી શું બોલ્યો? લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ. આ બંને બટનમાં તમારી આખી જિંદગીનો બધો જ સમય ખાઈ જવાની તાકાત છે. યસ ઓર નો? આપણને બધાને અનુભવ છે કે લાલ બટનને એકવાર અડીએ એટલે કે યુટ્યુબને એકવાર ટચ કરીએ પછી અડધો જ ફૂટ ને 1 જ ફૂટ દૂર હોય છે તો પણ ફરી વખત તે આંગળી અડાડતા 1 કલાક થઈ જાય. હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે એવરેજ ભારતીય 3.5 થી 4.5 કલાક રોજ સ્ક્રીન સામે કાઢે છે. એમાં કામની વાતો પણ ઘણી હોય, ઓફિસ વર્ક થતું એ બધું માન્ય જ છે, પણ એ સિવાયનો એક્સ્ટ્રા ટાઈમ પણ ઘણો બધો હોય. એમ વાત કરીને પ્રધાનમંત્રીજી એક સુંદર વાત કરી કે ભગવાને આપણને એક સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે, ભગવાને આપણને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે. એ અસ્તિત્વ અને એ વ્યક્તિત્વ જે આપણું છે, આપણી પાસે છે, આપણી માલિકીનું છે, એને ખીલવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ ખીલવવામાં જે મદદરૂપ થાય એ જ ગ્રહણ કરવું જોઈએ. કેટલી સુંદર વાત અને વિચાર. હા, તો અહીં બેઠા બેઠા ચર્ચા કરે કે જો બાઇડને આવું શું કર્યું છે, તું અંકલેશ્વરમાં સવારે 8 વાગે કારખાને જવાનું છે. માહિતી જાણી રાખવી, માહિતીની ના નથી. એક જાગૃત નાગરિક તરીકે દરેક હિલચાલને જાણી રાખવી એ જરૂરી છે, પણ એમાં કેટલું ઊંડું ઉતરવું એ વિવેક ન હોય તો જીવન ખોઈ બેસીએ અને આપણને સેવા માટેનો સમય ન મળે. કારણ કે વ્યવસાયનો સમય તો વ્યવસાયને આપવાનો જ છે, પરિવારનો સમય તો પરિવારને આપવાનો જ છે. સેવાનો સમય તમારે અહીંયા સોશિયલ મીડિયામાંથી કટ કરવો પડશે, તો તમે તમારા સંતાનોને આ વાત શીખવાડી શકશો. કેવી ડિજિટલ ડિઝીઝીસ ઊભા થાય છે ખબર છે? ફોમો નામનો એક રોગ યંગસ્ટર્સને થાય છે. આ બધા રોગ MBBS ને MD ડોક્ટર નથી ટાળી શકતા. હા, આ ડિજિટલ ડિઝીઝ છે, ડિજિટલ રોગો છે. ફોમો, FOMO, ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. 5 મિત્રો ભેગા થઈને કંઈક આઈસ્ક્રીમ ખાધો, ભેગા થયા, કોલ્ડ ડ્રિંક પીધું અને એના ફોટા પાડીને ફેસબુક ઉપર પોસ્ટ કરે ને એટલે જે રહી ગયો ને એમ થાય કે ઓહ લે હું રહી ગયો, આ લોકોએ મને બોલાયો નહીં. અને એમાં પાછા 6 જણા ઉભા ને એમાં કે આ છે ને એ જ કાયમ આવું કરે છે. બીજાની તો ઈચ્છા છે મને ફોન કરવાની, તું આવી જા, પણ આણે ના પાડી હશે. એટલી માનસિકતા આપણી મીન એન્ડ ચીપ. એની સામે જોમો મુવમેન્ટ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે મને બધાએ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાતો ના બોલાવી શકીએ ને, કંઈ વાંધો નહીં. જો હું પણ ફોટા પોસ્ટ કરું, ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા મમ્મીને ભાઈ બહેન સાથે બેસીને આપણે પણ ઢોકળા ખાધા, એના ફોટા આપણે પોસ્ટ કરવાના. ઢોકળા ને આઈસ્ક્રીમમાં તફાવત નથી, આનંદ લેતા આવડ્યો એનો તફાવત છે ને. આ હું સેવાની દ્રષ્ટિએ કેવી રીતે લિંક કરું છું, આપણે ત્રીજો મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં. આવા બધા હલકા મીન અને ચીપ વિચાર પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળશો તો તમે સેવા કરી શકશો. તમે ઘણી બધી કહાનીઓ સાંભળી હશે. સારા સારા IT એક્ઝિક્યુટિવ્સ 1.5 લાખનો સેલરી છોડીને અમેરિકાથી અહીંયા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના પોતાના ગામડામાં જઈને સેવાઓ શરૂ કરી છે. સારું ભણતર છે, દેશ દુનિયા આખી જોઈ લીધી છે, વિકાસ કઈ રીતે કરવો એની જાણકારી મળી ગઈ છે. હવે મારે મારા ગામનો ઉત્કર્ષ કરવો છે. કેવા વિચારથી, કેવી શ્રદ્ધાથી લોકો કામ કરે છે. અહીંયા ડાંગ જિલ્લામાં ચિંચવાડા ગામ છે, ત્યાં ગણેશ રાવટ છે. 24 કલાક દારૂ પીવાનો, મંડળી આખી 24 કલાક દારૂ પીવે, સવારથી ઉઠીને પીવાનો, દારૂણ ગરીબી. પરિવારમાં માંડ એક ટાઈમ બધાને જમવા મળે, રોજ રાત્રે આવીને પત્નીને મારઝૂડ કરવાની, અને સવારે ઉઠીને લેણદારો બધા આવી ગયા હોય પણ પૈસા ક્યાંથી આપવા, એટલે પાછો દારૂ પી લે. ધીમે ધીમે એમને પ્રમુખ સ્વામી મહારાજનો સંગ થયો, સંતોનો સંગ થયો. ધીમે ધીમે આ બધું દારૂના બધા વ્યસનો છૂટ્યા. એને પોતે મહેનત શરૂ કરી,
રોજગાર ઊભો થયો, બીજાને દારૂ છોડાવ્યો. 2008-9ની સાલમાં પ્રમુખ સ્વામી મારા તિથલ પધેલા ત્યારે ગણેશ રાવતે કીધું કે સ્વામી આ બધી આદતો મારા જીવનમાંથી દૂર થઈ, બીજાના જીવનમાંથી મેં દૂર કરી. આજે હું ચિંચવાડા એટલે મારું ગામ અને બીજા 5 એમ 6 ગામનો હું સરપંચ છું. હવે આ કેટલું રેર કહેવાય. આજુબાજુના ગામવાળાએ પણ કીધું કે અમારે આ ગણેશભાઈ જ સરપંચ તરીકે જોઈએ. કેમ? તો કે આવો પ્રામાણિક નીતિવાન માણસ. હવે બોલો, એક જમાનામાં સાવ દારૂડિયો માણસને બધી રીતના ખેલ કરનારો, એની માટે આજુબાજુના ગામોમાં આટલી પ્રતિષ્ઠા થઈ ગઈ. અને એમના ગામને ભારતના રાષ્ટ્રપતિ તરફથી નિર્મલ ગ્રામ એવોર્ડ મળ્યો, એ આ ગણેશભાઈ રાવતના લીધે. એટલે પહેલી વાત આપણે કરી, તમે ગમે ત્યાં હો, ગમે તે કરતા હોય, કોઈ પણ કક્ષામાં હોય, તમે ધારો તો કંઈક નાની મોટી સમાજ સેવા થઈ શકે છે. અને કરવું એ આપણું કર્તવ્ય છે. ઇટ ઇઝ અ મોરલ ઓબ્લિગેશન. આ વાક્ય સાંભળજો. આપણે અહીંયા બેઠા છીએ, બધાને ભગવાને સામાન્ય મનુષ્ય કરતા કંઈક તો વિશેષ આપ્યું છે. હા કે ના? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધા હાથ ઊંચો કર્યો. સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ કરતા, એટલે કે આર્થિક અને સામાજિક પરિસ્થિતિ કરતા ભગવાને આપણને કંઈક તો થોડુંક વધારે આપ્યું છે. તો એ જે વધારે આપ્યું છે એમાંથી 2% 5% સમાજને પાછું આપવું એ આપણી નૈતિક જવાબદારી છે. હા કે ના? તો હવે આપજો. જે આપો છો એને ધન્યવાદ છે. જે નથી આપી શકતા અથવા નથી આપતા, નથી આપ્યું, એ કાલથી શરૂઆત કરજો. Because the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. Or if at all you did, you should have spent it in some good cause. એટલે શું, તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું, તમારે એકચ્યુઅલી કરવાની જરૂર નહોતી. અને ધારો કે કરી પણ નાખ્યું, તો તમારા મરતા સમયે તમારા પૈસા માટે તમારે 2 જ ચોઈસ છે. આઈધર લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો છોડીને જાઓ, કાં તો આપીને જાઓ. કઈ ચોઈસ વધારે સારી છે? આપીને જાઓ વધારે. હું એમ નથી કહેતો તમે બધું આપી દો. તમારું ફેક્ટરી, તમારો ધંધો તમારા સંતાનો માટે રાખો, એને ચાન્સ મળે, એને તૈયાર પ્લેટફોર્મ મળે, આગળ વિકસાવી શકે, એ રીતે જ બધા આગળ ધંધા વિકાસ પામે. પણ એમાંથી થોડુંક તો તમે આપી શકો છો ને. તો આપણે અહીંયા બધા બેઠા છીએ, એ કંઈક રીતે આપણે સમાજ સેવા કરી શકીએ છીએ. અને કરીએ તેનો આનંદ છે. મેડિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી આ પ્રૂવ થયેલું છે કે તમે સમાજ સેવામાં જોડાઓ એટલે તમે ડિસ્ટ્રેસ થાવ છો, તણાવ ઓછો થાય છે, તમે ડિપ્રેશનમાં હો તો તમે બહાર આવી શકો છો. અમેરિકામાં સારા ડોક્ટર્સ છે, ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં લખે કે આ દવા 1, દવા 2, તમે એમની પાસે જાઓ દર્દી તરીકે નિદાન કરીને, પછી લખે કે 2 hours ઓફ સેલ્ફલેસ સોશિયલ સર્વિસ એવરી વીક, દર અઠવાડિયે 2 કલાક સેવા કરવી. એ દવા તરીકે પ્રિસ્ક્રિપ્શનમાં લખવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું કે તમે જ્યારે નિસ્વાર્થ સેવામાં પરોવાવ છો ત્યારે તમારું મન હળવું થાય છે, તમે ડિપ્રેશનમાંથી બહાર આવો છો, સ્ટ્રેસ અને ટેન્શન દૂર થાય છે. તો એ શ્રદ્ધાથી કરવાની વાત છે. ચોથી અગત્યની વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. વર્ક લાઈફ બેલેન્સ. વ્યવસાય અને પરિવાર વચ્ચે બેલેન્સ બરોબર રાખજો. સવારે 8 વાગ્યાથી તમે, વોરેન બફેટે બહુ જ સરસ વાત કરી, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે. એમણે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું એક ફેમિલી પર્સન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. કેટલું સરસ ડિમાર્કેશન. આ તો ઘરે આવ્યા પછી પણ તમારા ધંધાના ફોન ચાલુ હોય, રાત્રે 11 ને 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો. This is not good management. This is not good family life. આ કંઈ સારું મેનેજમેન્ટ ને સારું ફેમિલી લાઈફ નથી. ધંધા અને વેપારની વાત તો એવી છે કે રાત્રે 12 વાગે તમે ચાલુ રાખો તો 12 વાગ્યાથી ચાલુ રહે, પણ તમારે નક્કી કરવાનું ક્યારે ફોન મૂકી દેવો. રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોન ઉપર ચાલુ રહો છો, વોટ્સએપ ચાલુ રાખો. તમને 12 વાગ્યા સુધી ફોન એટલા માટે ચાલુ રાખો છો કે તમને કદાચ અપેક્ષા છે કે કદાચ રાત્રે 12 વાગે પીએમઓમાંથી મારી પર ફોન આવે અને કોઈક મોટો ઇસ્યુ ઊભું થયો હોય દેશમાં, જે અત્યારે થયો છે,
એની માટે જો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાય અને મારી પાસે ખૂબ માહિતી છે એવી પીએમઓને ખબર પડે અને પીએમઓ કદાચ એ જેપીસીમાં મને મેમ્બરશિપ માટે રાત્રે 12 વાગે ફોન આવે ને સવારે 6ના ફ્લાઇટમાં દિલ્હી જવાનું થાય, એવી પરિસ્થિતિમાં રાત્રે 12 વાગે હું ફોન ન ઉપાડી શકું તો દેશની અસેવા થઈ જાય છે એમ તમે સમજો છો, એટલે 12 વાગ્યાથી ફોન ચાલુ રાખો છો? તું શાંતિથી સૂઈ જા, તારા જેવા એમની પાસે 140 કરોડ છે, જેને બોલાવાના હશે એને ટાઈમે બોલાવી લે છે, કોકને સીબીઆઈ દ્વારા કોકને ઈડી દ્વારા બોલાવી લે છે. તું શાંતિથી સૂઈ જા. એટલે દુનિયાભરની ચિંતા રાખવાની આપણે કોઈ જરૂર નથી. સવારના પોરમાં ઉઠે એટલે પલંગમાં બેસીને પહેલો મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે અને કયું બટન? હા જો લીલું, બધાને ખબર પડી ગઈ. એટલે વોટ્સએપ ચાલુ કરે અને પછી આમ મેસેજીસ આવી જાય, આમ ચેટ્સ આમ આવી જાય કે 15-25 ચેટ અને 40 મેસેજીસ ને બધું આવી જાય એટલે ખુશ થાય. 25 ચેટ ને 40 મેસેજ, 99% ગુડ મોર્નિંગના ફૂલડા હોય. હવે એમની કહાની તમને કહું, એમાંથી એક ફૂલડું તમને ગમી જાય, એ ફૂલડું તમે બીજા ગ્રુપમાં પોસ્ટ કરો એટલે અંકલેશ્વરથી જાય મુંબઈ, મુંબઈમાં કોકને ગમી જાય ને આગળ જવા દે એટલે પેરિસ ને લંડન જાય, લંડનથી પછી ન્યુયોર્ક જાય, ન્યુયોર્કથી નૈરોબી આવે, નૈરોબીથી દુબઈ થઈને મુંબઈ થઈ અને 7મા દિવસે પાછું, જો બધાને જવાબ આવડે છે, 7મા દિવસે પાછું અંકલેશ્વર આવી જાય. એમાં પાછું બપોરિયામાં કોઈક નવરો હોય તો એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે પાછું, એટલે નવું ફૂલડું શરૂ થાય. આના સિવાય કોઈ સવારના પોરમાં વહેલો આપણે ધંધો નથી. ઇઝ ધી મોર્નિંગ ટાઈમ ફોર ધીસ? સવારનો સમય આની માટે છે. કેટલા સરસ આપણે સારી નિંદર પછી ઉઠ્યા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરીને, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણે માનતા હોય એમની મૂર્તિ યાદ કરીને નામ સ્મરણ થોડું કરી પછી કંઈક સારા વિચારો, દિવસમાં આ 2-4 સારા કામ કરવા છે એ સંબંધી કોઈ વિચાર, એકાદ નિર્ણય લઈને આપણે બહાર નીકળીએ પલંગમાંથી. ત્યાં આવો થોડો કચરો ભેગો કરાય. આમાંથી ટાઈમ બચાવશો એટલે પરિવાર માટે તમને ટાઈમ મળશે. જોઈન્ટ ફેમિલી હતા, એમાંથી ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાંથી અત્યારે વાયર્ડ ફેમિલી થઈ ગયા. જોઈન્ટ ફેમિલીમાં 3 પેઢી ભેગી રહેતી હતી, હવે નથી રહી શકતા. ટાઈમ કન્સ્ટ્રેન્ટ એટલે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય તો આપણે સમજી શકીએ છીએ, શહેરોમાં ફ્લેટ નાનો હોય. બીજું ત્રીજું ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. ન્યુક્લિયર ફેમિલી એટલે શું? કારણ કે ન્યુક્લિયર એટલે એટમ પેલો હોય ને, એટમમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક ન્યુટ્રોન હોય. પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને ન્યુટ્રોન જે નાનું વચ્ચે બેઠું હોય ને, એની પાસે કોઈ ચાર્જ કે મુવમેન્ટ હોય નહીં. આને એટમ કહેવાય. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે પિતા એટલે પ્રોટોન, ચાર્જ, ધંધો, વેપાર પોતાના ઓર્બિટમાં હોય. મધર એટલે ઇલેક્ટ્રોન, એની પાસે ચાર્જ, એ પોતાની કીટી પાર્ટીમાં હોય. અને પેલું બિચારું નાનું છોકરું ન્યુટ્રોનની જેમ ચાર્જ વગર, મુવમેન્ટ વગર વચ્ચે બેઠું હોય. પણ જેમ પેલો ન્યુટ્રોન જોયા કરે, પ્રોટોન ઇલેક્ટ્રોન બે ફરે પણ કોઈ ન્યુટ્રોનની નજીક ના આવે, એમ મા બાપ કોઈ છોકરાની નજીક આવતા નથી. અને હું તમને બધાને સાબિત કરી દઉં કે તમે બધા તમારા સંતાનોથી નજીક નથી. એ તમને હું ભર સભામાં સાબિત કરી દઉં. ઓકે, આર યુ રેડી ફોર ઇટ? પિક અપ ધ ચેલેન્જ. હું તમને એમ કહું કે બોલિવૂડના મને 10 નામ આપો એટલે તમે મને 25 નામ આપશો. યસ ઓર નો? યસ. હું તમને એમ પૂછું કે તમે આઈપીએલના મને 5 નામ આપો, 10 નામ આપો એટલે તમે 20 નામ આપશો, વિથ ફૂલ ઇન્ફોર્મેશન કે કયો પ્લેયર કેટલા કરોડમાં વેચાણો. પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, હળે મળે છે અને એના મિત્રો કોણ છે, એવા તમારા સંતાનોના 10 મિત્રોના મને તમે નામ આપો, તો તમે મેજોરિટી ઓફ ધેમ 99.9% ફેલ થશો. છાતી ઉપર હાથ મૂકીને હાથ ઊંચો કરો કે હું ફેલ થયો. છાતી ઉપર હાથ મૂકીને કન્ફેસ કરો, અહીંયા સુધારવા માટે આવ્યા છો. ચલો કન્ફેસ કરો કે મને મારા સંતાનના 10 મિત્રના નામ નથી આવડતા. હા કે ના? જો ઘણા બધા હાથ ઊંચા કર્યા, તો હવે મારે જે કહેવાનું છે કહી દઉં. શરમ નથી આવતી? એટલે પારિવારિક જીવનની ખૂબ આવશ્યકતા છે. પરિવાર માટે સમય આપવો, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવા, એટલે તમે પરિવારને સ્નેહ પણ આપી શકો અને સંસ્કાર પણ આપી શકો.
બંનેની આવશ્યકતા છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દરેક પરિવારે ઘર સભા કરવી જોઈએ. આજના પ્રવચનમાંથી, આ કાર્યક્રમમાંથી તમને કોઈ વાત યાદ ના રહે, પણ આ એક વાત યાદ રહે તો તમને બધી વાત યાદ આવી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત, અનુભવ વાણી. પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર ઘણા મોટા કાર્યો કર્યા. દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, 1300 થી વધારે સંસ્થા ઊભી કરી. પણ આ બધા કાર્યો કરતા પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું કાર્ય પૃથ્વી ઉપર, જેના લીધે લોકો પ્રમુખ સ્વામી મહારાજને એક યુગ પુરુષ કહે છે અને કહેશે, અને યુગો પછી પણ સમાજના એક એક ખૂણે પરિવાર લાભાન્વિત થતો રહેશે. એ એમની વાત છે ઘર સભા. એ ઘર સભા એટલે શું? તમારે પરિવારજનોએ અઠવાડિયામાં 2 વખત, જે તમે 3, 4, 5, 7 પરિવારજનો પરિવારમાં સાથે રહો છો, એ રાત્રે 25-30 મિનિટ માટે સાથે બેસો. વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ. કેવળ આધ્યાત્મિક સેશન માટે પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો. તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરો. પછી 10 મિનિટ તમે રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ વાંચો. પછી 5 મિનિટ એક્સપિરિયન્સીસ શેર કરો, શું વાત ગમી, શું વાત સારી લાગી. અને રોજ જુદા જુદા પરિવારજનોએ વાંચનનો કાર્યક્રમ રાખવાનો. અને પછી 5-10 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ તમે શેર કરો કે આજે કોને શું વાત, સંતાનોને સ્કૂલ કોલેજમાં કોઈ પ્રસંગ હોય, તમારે કોઈ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવો હોય. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા, અને પોતે કહેતા પોતાના વિશાળ અનુભવ પરથી કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને આજે હું તમને બધા પાસે અમે એક સોનાના થાળમાં 32 પકવાન પીરસીએ છીએ કે તમે આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયામાં 2 વખત ચાલુ કરો, અને 6 મહિના તમે જુઓ, તમારા પરિવારમાં સંવાદિતતા વધશે. સાસુ વહુના ઝઘડા હશે તો એ મટી જશે. ભાઈ ભાઈ વચ્ચે વિખવાદ હશે તો એ દૂર થશે. બાપ અને બેટા વચ્ચે કોઈ ગેરસમજ હશે તો એ મટી જશે. આવા હજારો પ્રસંગો BAPS સંસ્થામાં જે પરિવારો જોડાયેલા છે ને ઘર સભાથી લાભ થયેલો છે, એ પ્રસંગો એની અનુમતિ લઈને અમે નામ ગામ સાથે ઘર સભા નામની પુસ્તિકામાં પ્રકાશિત કર્યા છે. આવા લાભ તમને થશે. This is life is beautiful. Otherwise, with 5 factories in Ankleshwar and a divorce in your life, you are a divorcee and a failure, not a successful businessman. અંકલેશ્વરમાં 5 કારખાના હોય પણ તમે છૂટાછેડા લીધા હોય તો તમે જીવનમાં ફેલિયરનું ટેગ લાગશે, સક્સેસનું ટેગ નહીં લાગે. અંકલેશ્વરમાં તમારા 10 કારખાના હશે પણ તમારા દીકરા સાથે તમારે સંવાદિતતા નહીં હોય, અને દીકરો અને દીકરાની બહુ જુદા રહેતા હશે અને બોલવાના સંબંધ નહીં હોય, તો તમારા 10 કારખાના માટે તમને સક્સેસનું ટેગ નહીં લાગે. સમાજ તો એમ જ કહેશે કે 10 કારખાનામાં 1500 કર્મચારીઓને સાચવી શક્યો પૈસા આપીને, પણ દીકરાને દીકરાની વહુને ના સાચવી શક્યો. એ ટેગ તો લાગશે જ. સો અંગ્રેજીમાં કહેવત છે, ઇવન ઇફ યુ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ લૂઝ યોર ફેમિલી યુ આર અ લૂઝર. તમે દુનિયા જીતો પણ પરિવારને ખોઈ બેસો તો તમે લૂઝર જ છો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભાનો આગ્રહ રાખતા હતા, અને આ મહાપુરુષોના વિચારો સાથે સંમત છે. ડોક્ટર APJ અબ્દુલ કલામને આ ઘર સભાની ખબર નહોતી. પોતે વિચારશીલ વ્યક્તિ, દુનિયાની 48 યુનિવર્સિટી એમને માનદ PhD અને ડિલીટની ડિગ્રી આપી છે, અને એન્જિનિયર, સાયન્ટિસ્ટ, પીપલ્સ પ્રેસિડેન્ટ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. એમણે પોતાને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતનો અનુભવ માટેનું પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ. એનું સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. એ પુસ્તકમાં એમણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા આવ્યા અને લોકાર્પણ સમારોહ સારંગપુરમાં યોજાયો, ત્યારે એમણે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે આપણે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ, કેવી રીતે થાય? તો કે બ્યુટી ઓફ કેરેક્ટર gives harmony in the family. Harmonized families, they come together to make society strong. Strong societies come together to bring law and order in the nation. Such nations come together to bring world peace. એટલે શું? ચારિત્રનું સૌંદર્ય પરિવારમાં સંવાદિતતા લાવે છે. સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ સબળ થાય છે. સબળ સમાજો ભેગા થાય એટલે દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા ગોઠવાય છે, એટલે કે લો એન્ડ ઓર્ડર. અને આવા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય. એટલે વિશ્વ શાંતિ ચારિત્ર વ્યક્તિગત જીવનમાં આવે એનાથી આવે છે. એ આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે. એટલે આ પારિવારિક મૂલ્યો એની ખૂબ જરૂર છે. અને છેલ્લી 5 મિનિટમાં તમને એક વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. શિરમોર
તાજ સમાન, યોર ફેઇથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધા રાખજો. મને દેખાતા નથી, મને અનુભવાતા નથી, એટલે હું માનતો નથી, એવી નાસ્તિકતા કાઢી નાખજો. યુ વોક બાય ફેઇથ. તમે તમારી થનારી પત્ની સાથે પણ જ્યારે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફર્યા ત્યારે તમને કોઈને કોન્ફિડન્સ હતો કે સિલ્વર જુબિલી અને ગોલ્ડન જુબિલી ઉજવશું? ઇટ વોઝ વોક નોટ ઓફ લોજિક, ઇટ વોઝ વોક ઓફ ફેઇથ. તમે અગ્નિની સાક્ષીએ 7 પરિક્રમા ફર્યા એ તર્કથી નહોતા ફર્યા, એ શ્રદ્ધા અને વિશ્વાસથી ફર્યા હતા. અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યું તો ચાલી ગયું કે નહીં? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ ચાલી ગયું કે નહીં? તો ત્યાં શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલ્યું, તો અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસથી નહીં ચાલે. ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી વ્યક્તિગત જીવનમાં પવિત્રતા આવે છે. ત્યારથી માંડીને વ્યવસાયમાં આપણને નીતિમત્તા આવડે છે. પહેલા 4 મુદ્દા લાઈફ ઇઝ બ્યુટીફુલમાં બતાવે. 4ની દ્રઢતાનું ઉદ્ભવ સ્થાન ભગવાનમાં શ્રદ્ધા છે. આપણા વ્યક્તિગત જીવનની પણ નાની મોટી કુટેવ કે ખરાબી એ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થનાથી દૂર થઈ શકે છે, અને એ તમને આ કક્ષા સુધી લઈ જઈ શકે છે. મોક્ષની અને સ્વર્ગની વાત આપણે નથી કરતા, દૂરની વાત છે, ફરી કોક વખત કરશું. જીવનમાં લાભ થાય, ડે ટુ ડે એડવાન્ટેજ મળે, એ ફેઇથ ઇન ગોડથી થાય છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે આટલો સમય કાઢીને અહીંયા આવ્યા. તમે બધાએ 2.5, 3, 3.5 કલાક આજે સાંજે અહીંયા આપ્યા, તો તમને કંઈક મળવું જોઈએ, તમે કંઈક લઈને જવા જોઈએ. તો એક વસ્તુ જે લઈને જવાની છે, ઘર સભા. સ્પીક વિથ મી, ઘર સભા. રિપીટ અગેન, અગેન, ધ લાસ્ટ ટાઈમ. આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયે 2 વખત કરજો. અમે પણ પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેનું જીવન ખૂબ સુખમય, શાંતિમય અને સંતોષમય કાયમ બને. આપ સર્વેને જય સ્વામિનારાયણ.